દુનિયામાં કોણ એવું છે કે જેને દગો નથી મળ્યો, અને આ જે નિયમ છે એ દુનિયાનો નિયમ છે કે તમને જે તમારા લાગતા હોય અને જેને તમે તમારા કરીને રાખ્યા હોય એ જ તમને દગો આપે. તો ભાઈ એમાં કાંઈ દુઃખી થવાનું કાંઈ છે નહીં. અને તમને એવું લાગતું હશે કે હું દુઃખી છું તો હું દુઃખી છું, પણ એવું નથી કે હું કાંઈ દુઃખ લઈને આમ રોયા કરીશ. અને હું કદાચ રોતી હોઉં તોય મને મારા આંસુ છે એ લૂછતા આવડે છે. અને જે લોકો મારા જીવનમાં આવ્યા હું એના થી બહુ પ્રભાવિત છું, અને એ લોકો આવ્યા ને તો જ મને જીવન છે એ સમજાણું છે કે જીવનમાં આવા પ્રકારના લોકો આવ્યા, એમણે જ મને જીવન જીવતા શીખવાડ્યું છે. અને ભાઈ એમણે જ મારા જીવનમાં બધાએ ખરાબ અનુભવ આપ્યા છે, પણ એનાથી મને બધું શીખવા મળ્યું છે. તો હું એમને કોઈને હું કોસતી નથી. હું એમ ઈચ્છું છું કે ભાઈ તમે મારા જીવનમાં આવ્યા અને મારા જીવનને બહુ ધન્ય બનાવી દીધું, અને મને આવું બધું અનુભવ કરાવડાવ્યું એ મને કોઈ ના કરાવી શકત. એટલા માટે તમારા બધાનો આભાર. અને હું કોઈને કોસતી નથી, કાંઈ નથી. કોઈ મારી સાથે કોઈ ખરાબ કરી નીકળ્યું છે તો હું એમના માટે પ્રાર્થના કરું છું કે એ જીવનમાં ખુશ રહે, સારું કરે. અને મેં કોઈ દિવસ કોઈના માટે મનમાં કાંઈ વેરઝેર મેં નથી રાખ્યું. જેવી છું એવી હું બહાર દેખાડું છું. અને મારે જીવનમાં એવા લોકો આવ્યા છે જે મારી સાથે ખરાબ કરીને ગયા છે, તો ભાઈ એ એમની ઈચ્છા હતી, એમની મરજી હતી, તો કર્યું છે એમને. અને હું એવા પ્રકારની છોકરી છું કે ભાઈ મારે કોઈની સાથે કાંઈ ખરાબ કરવું નથી. અને કોઈએ મારી સાથે ખરાબ કર્યું તો એ એમની વાત છે. અને દુનિયામાં ભાઈ જે બહુ સારા હોશિયાર છોકરીઓ છે એમને દગા મળ્યા છે. સ્મૃતિ મંદાના જે દુનિયાને વર્લ્ડ કપ લાવીને દીધો એની સાથે દગો થયો છે. પછી સાનિયા મિર્ઝા, પ્રિન્સેસ ડાયના, જેની સાથે આખી દુનિયા છે એવું વિચારે છે કે આ છોકરી કેટલી સુંદર છે, આ તો મારી ગર્લફ્રેન્ડ બની જવી જોઈએ, વાઈફ બની જવી જોઈએ. એને જ એના પતિએ એને દગો આપ્યો છે. તો દુનિયામાં કોઈ એવું નથી કે જેમને દગો ના મળ્યો હોય. તો મને ફ્રેન્ડશિપમાં, પ્રેમમાં અને બધી જગ્યાએથી મને દગો મળ્યો છે. તો એનો મતલબ એવો નથી કે હવે હું હારી ગઈ ને હું નિરાશ થઈ ગઈ. નહીં, એનામાંથી હું શીખી ગઈ છું કે આપણે જેવા હોઈએ એવા સામેવાળા જે વ્યક્તિઓ છે એ હોતા નથી. અને તમારે કોઈની ઉપર ભરોસો આંખ બંધ કરીને નથી કરી લેવાનો. તમે કોઈની સાથે આજ ફરો છો, હરો છો તો એ તમારી જોડે જોડે રહેશે એવું કાંઈ સત્ય હકીકત નથી. અને ભાઈ જીવનનું જે સત્ય હકીકત એ જ છે કે જે રિયાલિટી છે આ જ છે. અને તમને જે શીખવા મળ્યું એ જ છે. અને હું કાંઈ દુઃખી નથી ભાઈ. હું મારા જીવનમાં જે બધું ભૂલો કરીને આવી એમાંથી હું બહાર આવી રહી છું, તો હું ખુશ છું. અને મારા ગઈકાલે 33,000 ફોલોઅર્સ થયા છે, તો હું ખુશ છું. અને હું દુઃખી હોઉં તો મને મારી જાતને સુખી કરતા આવડે છે. અને હું શીખી ગઈ છું કે મારી જાત સાથે કેવી રીતે રહેવાય, એકલા કેવી રીતે રહેવાય, પોતાના આંસુ છે એને કેમ લૂછાય, અને પોતે એકલા રહીને દુનિયા છે એમાં કેવી રીતે જીવાય, એ બધું હું શીખી ગઈ છું. અને જે લોકો મારી સાથે ખરાબ કરીને ગયા અને મારી સાથે મિત્રો અને જે પ્રેમીઓ મને મળ્યા એ લોકોની હું બહુ આભારી છું. ધન્યવાદ. અને દુનિયામાં કોઈ એવું નથી કે જેને દુઃખ નથી.